ખેડૂતોના અધિકારો માટે આજે ગુજરાતભરના ખેડૂતોની ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી યોજાશે। 1111 ટ્રેક્ટર યાત્રા સાથે ખેડૂત સત્યાગ્રહ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે। દેવામાફી, મફત વીજળી, જમીન અધિગ્રહણ સહિતના મુદ્દે ગાંધીનગર સુધી રેલી લઈને જશે અને સરકારને અલ્ટિમેટમ આપશે। ભાજપ સરકારની કથિત ખેડૂત વિરોધી નીતિઓ અને વિવિધ માંગણીઓ સાથે આજે સવારે 11 વાગ્યે શાંતિપુરા સર્કલથી હજારો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર તરફ કૂચ કરવામાં આવશે। જો સરકાર દ્વારા માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજવામાં આવશે। આ રેલીમાં અંદાજે 20 થી વધુ ખેડૂત સંગઠનો જોડાવાના છે। કુલ 5 માંગણી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે। સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી યાત્રાનું સંકલન સંભાળી રહ્યા છે। તેમજ આ અધિકારી રેલીને વિધાનસભામાં કોંગ્રેસના નેતા ડોક્ટર તુષાર ચૌધરી તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સંબોધન કરશે। કોંગ્રેસના આ ખેડૂત આંદોલનના સમર્થનમાં આમ આદમી પાર્ટીમાં પણ જોડાશે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત આપના પ્રદેશ નેતાઓ પણ આ ટ્રેક્ટર રેલીમાં હાજર રહીને ખેડૂતોને સમર્થન આપશે। વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ જોડાઈ ગયા છે। જી ધવલ, શું છે વધુ માહિતી? ગાંધીનગર તરફ ગુજરાતના બધા જિલ્લાઓમાંથી ખેડૂત લોકો આવ્યા છે। એની એક જ માંગ છે કે પૂરતું વળતર આપો અને બધી વસ્તુમાં ખેડૂતો જ કેમ પીલાવવાનું? બીજી જનતા આ ખેડૂત એક જ વેરવિખેર છે। ખેડૂતને એકને બધા પ્રોબ્લેમ છે। ખેડૂત જ એકને બધી અન્ય સહન કરવાનો, બીજા કોઈ અન્ય સહન નહીં કરવાનું, પૂરતું વળતર નહીં આપવાનું। ખાતર હોય તો ખાતરની લાઈનમાં ઉભું રહેવાનું, ડીઝલ હોય તો ડીઝલની લાઈનમાં ઉભું રહેવાનું, ખેડૂતો ઉભું રહેવાનું। કોઈ આમ જનતા બીજી કોઈ પ્રોબ્લેમ જ નહીં। બીજા પણ ખેડૂતો વાત કરી છે। મિત્રો, કયા જિલ્લામાંથી તમે આવ્યા છો આજે અને માંગણી સાથે ગાંધીનગર તરફ કૂચ કરી છે? ભરૂચ જિલ્લાના ઈશ્વરનગરમાંથી આવી રહ્યા છે। ખેડૂતો અન્ય સામનો કરવા માટે ગાંધીનગર સુધીની પરમિશન પણ નથી મળી। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાઈ રહ્યા છે। પાર્ટી નહીં, ખેડૂતો એક બનીને બધાને એક સાથે લડવાના છે। ચોક્કસથી બીજા પણ ખેડૂત મિત્રો તેમની સાથે વાત કરી છે। મિત્રો, તમે ખેડૂત છો, કયા જિલ્લામાંથી આવ્યા છો, શું માંગણીઓ છે અત્યારે હાલ ખેડૂતો પાસે સરકાર સાથે તમે પ્રશ્નો પણ લઈને જવાના છો રજૂઆતમાં? અમે સુરેન્દ્રનગર જિલ્લો તાલુકો ધાંગધ્રા ગામથી આવીએ। અમે મોટા મોટા ખાખરા નાખી દીધા છે। કોઈ વળતર 12 મહિનાથી હજુ કોઈ વળતર આપ્યું નથી અને ડાયરેમ 400 જામફળ મોટી લાલચ આપી અમને તમને જામફળના 5,000 દઈશું, જામફળના 9,000 રૂપિયા દઈશું અને ખોટી લાલચો આપી અને થાંભલા નાખી છે। હજુ 12 મહિનાથી હજુ સુધીમાં કોઈ વળતર આપતું નથી। એની માંગણી બદલે અમે આવ્યા છે। સરકાર માંગણી સ્વીકારશે ખરી? માંગણી સ્વીકારે જ નહીં, માંગણી નહીં સ્વીકારે। ખેડૂત તરીકે ગાંધીનગર કૂચ કરી રહ્યા છો, ટ્રેક્ટર યાત્રા નીકળી છે। અત્યાર સુધીમાં વધુ ટ્રેક્ટર શું માંગણી છે? 5 માંગણી સામે બીજી કોઈ માંગણી કરી છે?
આભાર ધવલ સમગ્ર માહિતી બદલ.